વાતાવરણ એવું છે ને વરસાદ થાય જો છોકરા આવી જાય જો મનવા બેન હજુ ગયા નથી બેન હજુ ગયા નથી ને આવું ગયા અત્યારમાં વાતા ધુએ નકરી ને મનવા બેન ની ગાડી જો આવી નથી ને કુંડા મેં બધા જ આવવા દીધી બધા કુંડા એકે રાખ્યું નથી કેમ કે એ જય સ્વામિનારાયણ શું કામ ને રેખા કુંડા કેમ કે એરું નીકળો તો અમારા બાજુવાળા ઘરમાં મોટો જબરો અને મારે કુંડા ન કરાવ્યા હતા તો મને બીક લાગી ને તમે કુંડા જવા દીધી બીજું કંઈ આપણી બીક નહીં છોકરાઓની બીક લાગે આપણને એમ થાય મારો વંશ તો હે ને રમતો જોઈએ અને કુંડામાં ને બધે ઓલું કરતો હોય હાથ નાખતો હોય એવું એટલે બધા એટલે નાખી નથી દીધા ભૂમિને ઘરે જવા દીધા એને મોટું ફર્યું હે ને તો અહીંયા હે કુંડા બધા અહીંયા ફૂલ સટરાવ બધા એ લઈ ગઈ ભૂમિ બાકી તો તોડી નથી નહીં થાય ભૂમિબેનના ઘરે આંટો દેવા ગયા અને આયા તો હે ને એરું નીકળ્યો તો મને લાગી બીક કેમ કે આ વંશ મારો રહ્યો ને થોડોક ચારારો ગમે હાથ નાખીને એવું કરે એટલે હે ને એટલે કુંડા જવા દીધા ખાલી એક વેલ અપરાજિતાની રાખી છે એ રીતે જમીનમાં હે ને એટલે ભગવાને 5 ફૂલ ચડે ને એટલે બસ એટલે એવું લાગે બસ બીજા લઈ આવવાના બહારથી સારું ચાલો અત્યારમાં અમને ઉઠાડવા છે નાસ્તામાં દાદા વેફર દેવી બીજું કાંઈ દેવું નથી કેમ કે 11 છે બે જ 11 છે સારું ચાલો બાબાને મૂકી આવી સ્કૂલે હેલો ગાઈસ સવાર ગયા છે સવારના 9 અને આ શું કરે છે આપણે જોઈએ શું લાવી તું સબ્જી શું ये है काकड़ी हाँ और टिंडोरा છે ને પપ્પાનું ફેવરેટ અદરક યાની કે આદુ ગુજરાતીમાં પત્તા ગોબી અને આપણે કઈ કોબીજ છે અને કોથમીર ધનિયા પછી બરાબર और ये है मर्ची આ શું कद्दू कोड़ू इसको बोलते हैं कद्दू ये છે કોડું આનું શાક કોને ખાધું કમેન્ટ કરી મારે ખાવું નથી મસ્ત લાગે આપણે હે ને આપણે બધા શું કે ખબર છે કોડું નો ખવાય એમ કે આપણે શું કે કોડું ના કોડું ખવાય આપણે બધા હે ને શું કામ કે તમે હે ને આ ઓલું વાસ્તુની બધું હોય ને બલિદાન દે કોડા એટલે કે કોડું નો ખવાય સાચી વસ્તુ ને આપણે નથી ખાડમાં તું જોજે સાઉથમાં જાવ ને એટલે આમ શાક કરાવે ખબર સાઉથ વાળા તો શું નાખે ખબર નહીં અમે રહ્યા તા સાઉથ વાળા ભગવાનને શાક ભોગમાં કરાવે ખબર અને ગમે વસ્તુ કદુનો ઉપયોગ કરે તો કદુ નો ખવાતું ભગવાનને નો ધરાવે ને બરોબર એટલી બધી આપણી કર્યા છે એ વસ્તુ એ લોકો કેવું ખાય ખબર હે રીંગણા બટેકા કદ્દુ હરગો બધું તરે અમે એમાં શું હતું અમે લોકો હતા અયોધ્યા જાતા હતા નેપાળ બટ અમે અયોધ્યા રોકાણા હતા તો અમારે હે ને અમે સવારમાં પહોંચ્યા હતા અયોધ્યા તો અમારે રોકાવું નહોતું અયોધ્યા કેમ કે વચ્ચે અમે રાતે હે ને સ્ટે કરીને સૂઈ ગયા હતા ગાડીમાં અમારે રોકાવાનું નહોતું તો અમારે હે ને ખાલી આમ કહેવાય ને મંદિરે જવું હતું તો નાયા વગર તો જવાય નહીં તો અમારે અમૃત તો નાયા વગર તો જવાય નહીં તો અમે ખાલી હે ને નાહવા માટે અહીંયા હોટલ નથી આ બધા ધર્મશાળા જ કે હોટલ નો કે અંદર અયોધ્યામાં તમે એન્ટર થાવ ને એટલે હોટલ તમને મળે જ નહીં તો ધર્મશાળાથી હોટલમાં ગોઠવું પણ હોટલવાળાએ ના પાડી નાવા ન દે ખાલી તો પછી પપ્પા કે હવે શું કરશું તો ધર્મશાળામાં ગયા ને અમે તો ત્યાં એમને કીધું કે 500 રૂપિયા અમે લઈશું તમારા પાસેથી પપ્પા કે કાંઈ વાંધો નહીં 500 નાવા તો જોઈ તો પછી 500 રૂપિયા દઈ નાવા તો ગયા પણ કેવું હતું આપણે બહારથી તો સર બહારથી સુપર બસ લાગતું હતું અંદર ગંધારા બધું એમાં હે ને અહીંયા સાઉથવાળા હતા ને તો આખો એ લોકો બસ લઈને આવ્યા હતા સાઉથવાળા પણ હે ને એમને હેડસો કે ભાઈ ગમે ત્યાં એ લોકો એડજસ્ટ કરી લે ગમે ત્યાં આપણે ક્યાંય ન કરીએ કે ભાઈ એ લોકો હે ને રૂમ એવા હતા કે આપણે પગ ન મૂકી ને ત્યાં એ લોકો સૂઈ ગયા હતા ને બધું પણ એ લોકો એડજસ્ટ ઘણું કરી લે ઘણું હા આપણે પેલા ઈ ગોતી એસી છે ને તો જ બાકી નહીં તો એ લોકો હે ને આ જમવાનું બનાવતા હતા કેમ કે આખી બસ ભરીને એ લોકો આવ્યા હતા તો એમની યારે હોય એટલે જમવાનું બનાવે તો વચ્ચે આમ કહેવાય ને આ હતા પપ્પાને તો કીધું
જે થાય એ હાથ પગ મોઢું ધોઈને રહેતા થઈ, કેમ કે અહીંયા નાવા જેવું ને મને નથી લાગતું. બસ તો હિંમત કરીને નાયા, કેમ કે હવે મંદિરે જવું હોય તો નાવું તો પડે. તો પછી નાયા ને પછી એમ નીકળ્યા ને તો એ લોકો શું હતું, કદ્દુ, બટેકા, સરગવો, રીંગણા, બધું એટલે જે વેજીટેબલ આવે ને એ કંઈ વેજીટેબલ એમને નહોતું બાકી રાખ્યું. અને એ બધું તળ્યું હતું અને એ લોકો બનાવતા હતા અને સરસોના શાકમાં બનાવતા હતા. વાસ આવે બાપ. અને દધી માન કેટલા દી છે બસ મેરી મોરોજી પાછું કઈ ને ગણવું. તું હમણાં કહેતી હતી ને નહીં બધું થાય છે, નાવા નથી જવાનું. પેલા હું અહીંયા ઊભી હું ને તું બધું મને ઉતારી તો સાચું, પણ પેલા હું છે ને આ બધું સબ્જી ભરી લઉં. જો મેં લાવી હું એ સબ્જી કે લીએ. બાસ્કેટ અને ફાયદો શું બબુ આમાં હે ને, તું જો તાજે તાજું જ રહે, ફ્રેશ રહે. ઈ બહુ તાજું હોય જોઈએ ને. તાર પપ્પા ભરે તો બે દી ટડુક નવું નવું એ ના જોઈજે, હવે તો ભરવાની જ છું. પપ્પા આવ્યું ને પપ્પા આવતા બે થી જ કીધું કેટલા દી ભરીશ ને દીકરી બે એકર ખાવો. સાચું હોય એટલે કે ખરખા, સાચું કહીએ એટલે કે એક ખરખા. હા પપ્પાનો એક જ ડાયલોગ છે, સાચું હોય ને તો હવે બાપ નહીં કહેવાય. કાંઈ ન કહેવાય. અરે માં આને તો કહેવાય જ. કાંઈ ન કહેવાય, નાને ન કહેવાય. માં શક્તિ દે માં કે કુદરું દેખીશું. આ ચો ટેડું બે ત્રણ દિવસ તું તાર ટેડ બંધ કરી ને તો માર લેશું. मेरी फेवरेट तीखी वाली मिर्चा મને બહુ જ ભાવે. કોને ભાવે હા તીખી મરચી? કમેન્ટ કરી કહેજો. મને લાલ મરચા ભાવે સરગવાના. શેકેલા શેકશું જ તે, પણ આ તો यम्मी. देखो इसमें रख दिया अदरक, टेस्ट आता है मिर्ची और कैप्सिकम और अदरक और ये અમારા કુટુંબમાં બધા હે ને જેટલા હે ને જોશી કુટુંબ જ્યાં જોશી હોય ને વાહે ત્યાં સમજી જ લેવાનું કે મરચા ખાતા છે. પેલા મમ્મી ન ખાતી, અહીંયા આવીને મમ્મી તાજા મમ્મી તીખું પહેલેથી ખાય હો. તીખાની વાત નથી, તીખું તો ખાસ પહેલેથી. તીખું તો હુંય ખાઉં તારો ઓલા જેમ કેસ એના છે. હા ના એમ નથી કહેતી, પણ એમ કહું કે તું અહીંયા આવીને ખાવા માંડી. એમ નથી કહેતી કોઈએ તને શીખવાડ્યું. એમ કહેતું તું અહીંયા આવીને ખાવા માંડી. જ્યાં માહે જોશી લાગે ને એટલે મરચા તો ખાતા હોય, ખાતા જ. અમારા કુટુંબમાં બધા મરચા એવા ખાય. મારો ફઈ બા બધા મને ભાવે મરચા ન લાગતું, મને શેકેલા ભાવે. ઈ તે લાલ શિયાળાની હે ને લાલ મરચા ને ઓરવાના હિસાબે જ રાહ જોતી હોય. ઓરો આમ છે તેલ. મેં આજ તપતપાવીને નાખ્યું. શુક્ર શનિ રવિ 3 દિવસ તેલ રાખવાનું નક્કી કરી દીધું અમે. સારું હાલો હવે પછી મળ્યા 5 મિનિટ 6 મિનિટ નહીં 7 મિનિટ થઈ ગયા. સારું ચાલો. પેલો ગાય છે વાગી ગયા 11 ને માળ્યું કરી સાફ. આટલો લબાચો રહ્યો મૂકવાનો, બાકી બધું બબુ બેન મૂકી દીધું છે. દેખાડો બેન કેવું કર નહીં બેન ને કહું જો માળ્યું ગોઠ્યું ને કાકા દેવામાં ના કરે પછી હું દઈશ. કાકા દે બરોબર. આવા જોત કેવા મસ્ત. મારા બાપાએ ગોતા છે હારા ને. આ બાજુ જો હારાની દીકરી કોણ ભાગશાળી છું, ઘણી ભાગશાળી. કાગડો દહીરું લઈ ગયો એટલે પપ્પા એના પપ્પા મારા કરતા હારા જ છે દેખાવમાં. નાનપણમાં તો બે હરકત લાગતા હતા. ના પપ્પા મારા કરતા દેખાવડા પહેરેથી જ છે એટલે સારું કહેવાય. ઓલા રાધા કૃષ્ણની જોડી કહેવાય ને એમ. એમાં ઊંધું આ બોલ વંશભાઈનો રમતો છે નહીં. અને હવે તને શું મારી દેવાનું બાકી છે? આ ડોલ લઈને આ ડોલ એના ઉપર મૂકી દે બાબુ. જગ્યા છે ઘણી
તો રાખી દો બસ શું જો અંદરથી દેખાય છોકરી અંદરથી મારી દેખાય જોઈ લ્યો રેડી આ કંઈક ગોઠવી નાખ્યું બધું આ રહ્યું ને પાછળ એ મમ્મીના કિચન સેટ ને એવું છે એટલે બોક્સ વાહી મૂકું છે બાકી ખાલી નથી રેડી હાલે पप्पा काम है तो जाए से बाहर नहीं आज से किसकी सब्जी बनानी है कद्दू की आज कद्दू की सब्जी बनाऊँ छे कयो खेलो वाहे ना रखाय ने મહાદેવની કૃપા થાય ક્યાંક જવાથી જ્યોતિર્લિંગને દર્શન એકાદા દિવાળીએ કરી આવી 500 શું કામ રાખો જગ્યા નથી તો પછી ઉતરી જાઓ અહીંયા ક્યાં તારું ઊભું રહીને કામ એટલે નહીં હા એ રેડી હવે યાદ રાખો હવે અંદર મૂક દો માળિયામાં આ મુખવાસદાની નહીં તો રાખજો અહીંયા નજીક જો આ ડબ્બો તે ઉતારી લીધો છે મેં નીચે અને આ કાચનું બાવું અરે અરે કાચ કા બહુ એવું કરવું છે હા તો બોક્સમાં આ મેં બોક્સ સાચવવું આમ છે સારું ચાલો હેલો ગાઈસ જો લડુના જમવામાં શું છે હું તમને દેખાડી દઉં લડુના જમવામાં છે ભાખરી છાશ કદ્દુની સબ્જી મરચું અને અહીંયા છે સંભારો તુલસીને બાન મૂકી દીધું છે ટોકરી વગાડીને ભરદો દહીં આડું અને એમાં હું પસારી લઈશ આ તો તેલ નાખીને એટલો ચંપું થઈને જાઉં ચંપુ મેં હે ને વિચાર્યું હતું ફ્રાઈડે સેટરડે સન્ડે 3 દિવસ માથામાં તેલ રાખીશ જ 12:30 થઈ ગયા છે અને જો હું બનાવું છું ભાખરી ફરાળી લોટનું આજે તો 11 છે બહુ ગરમી બહુ બાપા હું તો રહી નથી શકતી લે જે જમવાનું તૈયાર છે મસ્તી લાલ મરચાં શેકા છે કોબીજનો એનો સંભારો છે અને કદ્દू की सब्जी है कैसी लगी क्यों साथ थी है कहती थी नहीं भाई भाई बू तो પછી સેજ ગોળ ને गर्मी तो जो मारा बापा बहु 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 गर्मी है भाखरी कड़क थी गई मेरी भाखरी બે તાવડી હટ થઈ ગરમી છે લેવાય નહીં મારાથી બાપા એટલી ગરમી છે બેન જમે છે પપ્પા જો મોબાઈલ અગર તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી બીજી ચેનલ છે b.r ટ્રાવેલર તો એને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે